અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિને લઈને હાલ ગુજરાત એલર્ટ મોડ પર છે। ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક મળી હતી। મુખ્યમંત્રીએ પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો અને સંબંધિત જિલ્લાના વહીવટી વડા, પોલીસ તંત્ર વગેરે સાથે સમીક્ષા બેઠક કરી। સુરક્ષાને ધ્યાને રાખીને ગુજરાતના સરહદી ગામોમાં સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। આ સાથે ભુજ એરપોર્ટને સેનાને હવાલે કરી દેવામાં આવ્યું। તો સોશિયલ મીડિયામાં અફવા અને સેનાનું મનોબળ તૂટે તેવી પોસ્ટ કરનારા 4 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઇમરજન્સીને પહોંચી વળવા રાજ્યના આરોગ્ય વિભાગ હસ્તકની આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા તમામ તબીબો, પેરામેડિકલ તથા અન્ય અધિકારી કર્મચારીઓની માંદગી સિવાયની તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવી છે। તેમની ફરજ પર તાત્કાલિક હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે। આ સાથે આરોગ્ય વિભાગ દવાઓનો પૂરતો સ્ટોક, ડોક્ટરોની ટીમો, લાઇટ કટ થાય તો જનરેટરોની વ્યવસ્થા કરવા સહિતની સૂચનાઓ આપવામાં આવી છે। અરવલ્લીના શામળાજી મંદિરમાં બોમ્બ સ્ક્વોડ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીની ટીમે વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। સુરક્ષા દળોએ મંદિરના ગર્ભગૃહ અને આસપાસના વિસ્તારમાં મેટલ ડિટેક્ટર દ્વારા ઝીણવટભરી તપાસ કરી। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના વિશેષ સાધનોની મદદથી મંદિર પરિસરની તપાસ કરવામાં આવી। દર્શન માટે આવતા તમામ યાત્રાળુઓની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। ભારત પાકિસ્તાનની યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। સોશિયલ મીડિયાના માધ્યમથી ફેક ન્યૂઝ ફેલાવનારા સામે આકરા પગલાં લીધા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે નાગરિકો કોઈ અફવા કે ફેક મેસેજ ઉપર ધ્યાન ન આપે। સાચી માહિતી જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવશે। સેનાનું મનોબળ તૂટે એવી સોશિયલ મીડિયા નેટવર્ક પર પોસ્ટ લખનાર 4 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગૃહ વિભાગ આવી પોસ્ટ કરનાર પર બાજ નજર રાખી રહ્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।